ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. બરાબર, આ એક વિષય છે તમારો, એ જે નવો છે તમારા માટે, જે સમાજનો એક ભાગ છે. સામાજિક વિજ્ઞાન તે તમે ભણ્યા છો 10 સુધી, એમાંનો જ એક ટૉપિક છે, એમ કહી શકીએ. આ વિષય આખો એ છે અર્થશાસ્ત્ર. તો મિત્રો, તમને બધા જાણો છો કે અર્થશાસ્ત્રમાં આજે ગણેશ કરીએ છીએ, શ્રી ગણેશ, બરાબર, પણ અર્થશાસ્ત્ર શું છે એની વિશે આપણે ચર્ચા કરીએ. અર્થ શું? અર્થશાસ્ત્ર વિષય છે આપણો ચેપ્ટર, એનું પહેલું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એવું લખેલું છે ચેપ્ટરમાં. તો આપણે આ વિષયમાં આપણે પ્રથમ પગથિયું માંડી રહ્યા છીએ. ત્યારે પહેલે અર્થ એટલે શું? તો અર્થ એટલે નાણું. શું થાય? નાણું. અર્થશાસ્ત્ર એટલે નાણાંનું શાસ્ત્ર. મિત્રો, મેં તમને જેમ અકાઉન્ટનો વિષય જ્યારે પ્રવેશ કરતા હતા આપણે પહેલાં ચેપ્ટરમાં, ત્યારે મેં તમને કહેલું કે જ્યારે વ્યક્તિ જ્યારે નાણું નહોતું ત્યારે શેનાથી વસ્તુ લેતી દેતી થતી હશે. પ્રશ્ન થાય, મને પણ થયો હતો. તો સ્વાભાવિક છે. તો ત્યારે સાટા પદ્ધતિથી બદલા પદ્ધતિ હતી. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ખેડૂતને અનાજ જોતું હોય, ખેડૂતને કપડાં જોતા હોય તો દરજી પાસેથી કપડાં લઈ અને બદલામાં શું આપતો? અનાજ આપતો. એટલે કે કપડાં અને અનાજની હેરફેરમાં વસ્તુને શું થતું હતું? અદલા બદલો થતો હતો. સટ્ટા પદ્ધતિ કહેવાય. અને શું કહેવાય? સટ્ટા પદ્ધતિ. તો આ હતું પહેલાંના સમયમાં. પણ જ્યારે આવા જે ગોલ્ડ છે, જમીન છે, આના સમકક્ષ કોઈ વસ્તુ ન મળતા, વસ્તુ લેવી હોય, દાખલા તરીકે મારે પ્લોટ લેવો તો જમીન લેવી છે, તો એ જમીનના બદલામાં મારે શું દેવું સામેવાળી પાર્ટી, સામેવાળા વ્યક્તિને? તો એ પ્રશ્ન થતા. તો આવા અનેક મર્યાદાઓને કારણે વસ્તુનું મૂલ્ય ન જળવાતું હોવાથી, એની વેલ્યુ ન જળવાતી હોવાથી એક એવા માધ્યમની જરૂરિયાત ઉદ્ભવી કે જે સર્વસ્વીકૃત હોય, અને એ જ માધ્યમ એટલે જ આપણું નાણું. શું? અર્થ મતલબ નાણું. તો એને આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ. તો સારું એવું છે, વિષય છે. ચાલો આપણે ફટોફટ વિષય પ્રવેશ કરીએ. મિત્રો, મેં પ્રસ્તાવના ભાગરૂપ તમને આ સમજાવ્યું છે, બરાબર, પણ હવે વાંચી જાઉં છું. માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી જ તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. સમાજમાં એ રહે છે, રાજ્ય રાષ્ટ્રીય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા એટલે કે નાણાકીય વ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. એ જ વિવિધ શાસ્ત્રો એટલે અર્થશાસ્ત્ર, જુદા જુદા નાણાકીય શાસ્ત્રો, બરાબર, નીતિશાસ્ત્ર, આ બધા અર્થશાસ્ત્રના આસપાસના ભાગો છે. અને શાસ્ત્ર તો ધાર્મિક પણ હોય છે, બરાબર. એટલે આ બધી બાબતોમાં આપણે જોઈએ તો એમાંનું અર્થશાસ્ત્ર છે એ કૌટિલ્યનું રચિત છે, બરાબર. કૌટિલ્ય અર્થશાસ્ત્રના પિતા ગણાય છે. ધ્યાન આપજો. એ રાજનીતિકના એવા વિશિષ્ટ કૌટિલ્ય એના વિષય તરીકે એને અર્થશાસ્ત્રનું નિર્માણ કરેલું છે. આદિ યુગમાં માણસે કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લેવામાં આવતો હતો. પ્રશ્નો કે સમસ્યા થાય તો એને શું થતું? સીધું યુદ્ધ છેડવામાં આવતું, અને પછી એનું સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ લેવામાં આવતો શાસ્ત્રો દ્વારા. પછી શું થયું? તો કે બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા એમાં લાવતો થયો એ પોતાના પ્રશ્નનું સોલ્યુશન. પછી અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધ્યાન આપજો, આ MP છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક સમસ્યાઓ એટલે કે નાણાકીય સમસ્યાનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે. હવે અર્થશાસ્ત્રનો અર્થ પાકું હોવું જોઈએ. આ ભારતીય ચિંતન, આજે બે ટોપિક સમજાવીશ, પણ પ્રસ્તાવના સહિત લખવાનું છે. પ્રસ્તાવના અર્થ અને ભારતીય ચિંતન, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એમાં આ પાકું જ હોવું જોઈએ, કડોકડ. અર્થશાસ્ત્રના શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થનું શાસ્ત્ર મતલબ કે નાણાંનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાંથી અર્થ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતના અર્થ શબ્દનો અનેક અર્થ છે. જુઓ, અહીંયા પણ બે અર્થ થાય છે. અર્થ એટલે અહીંયા અર્થનું કહે છે, સંસ્કૃતના અર્થ એટલે કે નાણાંના શબ્દનો અનેક અર્થ છે, એટલે કે અનેક ભાવાર્થ છે. જેમાંનો એક છે હેતુ, ઉદ્દેશ. શેનો ઉદ્દેશ? તો કે કશુંક મેળવવું.
આવું પણ અર્થ થાય છે, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. કશુંક મેળવવું મતલબ કે નાણાં મેળવવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. કશુંક મેળવવા મતલબ કે આપણા હેતુને અનુરૂપ આપણે કામ કરીએ છીએ. અને શિક્ષક છે તો એ ટીચર સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને ભણાવીને પોતે નાણાં મેળવે છે, ફીસ મેળવે છે. તો એજ રીતે વકીલ છે એ ફીસ મેળવે છે, ડૉક્ટર ફીસ મેળવે છે. તો મિત્રો આપણા મમ્મી પપ્પા જોબ કરતા હશે એ પણ નાણાં મેળવે છે ને. તો એ આર્થિક હેતુ માટે જે પ્રવૃત્તિ થાય છે આર્થિક પ્રવૃત્તિ છે, કશુંક મેળવવા માટેની પ્રવૃત્તિ છે અને એને નાણાકીય બાબતો સાથે સંગતતા છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, જો આપ મોસ્ટ એમપી છે એટલે કહું છું કડોકડ કરજો સ્પેલિંગ સહી. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. ગ્રીક શબ્દ ઓઇકોનોમસ આઈએમપી છે, હશે તમારા વિકલ્પમાં પૂછાયેલું જ હશે બુકમાં સ્વાધ્યાયમાં પણ. ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવકરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. જુઓ શું કહે છે કે જે વ્યક્તિગત માલિકીની હોય છે તેને ઓઇકોસ પોતાની માલિકીની, અને ઘર સામાનનું વ્યવસ્થાપન કરવાની જે વ્યવસ્થાતંત્ર ગોઠવવાની વ્યવસ્થાપન કરવાની રીત છે તેને નોમોસ કહેતા. કયા શબ્દમાં? ગ્રીસમાં, બરાબર. પ્રાચીન ગ્રીસમાં ઘરવકરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે, આપણું જે માલિકીનું હોય એને ઓઇકોસ કહેતા, અને સરસામાનને વ્યવસ્થાપન કરવાનું હોય ને એને નોમોસ કહેતા ગ્રીસમાં. અને એ શબ્દ કેવું છે? ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવેલો ઓઇકોનોમિક શબ્દ, એની પરથી ઇકોનોમિક શબ્દ ઉતરેલો છે. મિત્રો આટલું કળવું જો ક્યારેય ના ભૂલાવવું જોઈએ. ભારતીય અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન જોઈએ. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો ભારતમાં કઈ રીતે અર્થશાસ્ત્રનો ગ્રોથ થયો, વિકાસ થયો સમય સંજોગો અનુસાર એ જોઈએ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષો જૂનો છે. ભારતના સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે જ ભારતના તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. એવા જૂના શાસ્ત્રોમાંથી આપણે પહેલાંની રીત રિવાજો શું હતા એ જાણી શકીએ છીએ, બરાબર. એ વારસાગત જે કંઈ પણ ચાલતું આવતું હતું એમાં બરોજના પરિવર્તનો આવતા ગયા, જેથી જે ચેન્જીસ છે એને આપણે એક્સેપ્ટ કરતા ગયા. અને એનાથી જ આપણે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ કઈ રીતે કરવો અને એનું ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન એમાંથી આપણે મળી રહે છે. રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આ બધા શાસ્ત્રો છે એ આપણે જુદા જુદા પાસાઓ પર જુદા જુદા માર્ગો પર કામ આવે છે. હવે જો મિત્રો તમને ખબર છે કે આપણે મેરેજમાં 4 ફેરા પડે છે. તમે કહેશો અહીંયા કેમ સાહેબ મેરેજ મૂકે છે? 4 ફેરા પડે છે હિન્દુ ધર્મના માન્યતા મુજબ. તો એમાં ક્યાં છે 4 ફેરાના નામ તમને ખબર હોવી જોઈએ. કયા કયા છે ખ્યાલ છે? જો એ પહેલો ફેરો ફરે છે, બરાબર, વરવધુ ફરે ને ફેરા. હા, પહેલો છે ધર્મ, બીજો ફરે એ અર્થ, ત્રીજો છે કામ અને ચોથો મોક્ષ, બરાબર. હું અહીંયા સંસ્કૃત જ્ઞાન નથી આપતો પણ હું તમને જણાવું છું. એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. ધર્મમાં રહીને કામ કરવું, અર્થ એટલે નાણાં મેળવવા, કામ એટલે કે સમાજમાં રહીને કામ મતલબ કે કામ પોતાનો વંશ પરંપરાગત વેલો વધારવો, અને મોક્ષ એટલે કે છેલ્લે મોક્ષ મેળવવો. આ 4 પુરુષાર્થ આપણે કરવાના હોય છે જીવીથી મરી સુધી. આ માનવજીવનના 4 મુખ્ય હેતુઓ છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અર્થશાસ્ત્રના 4 શબ્દોમાંથી કોની સાથે લેવા દેવા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી અર્થ સાથે એટલે કે નાણાં સાથે લેવા દેવા છે. કારણ કે અર્થનો અર્થ જ શું થાય? નાણાં, હે ને. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કંઈક મેળવવાની અપેક્ષા, ઈચ્છાએ થતી પ્રવૃત્તિ, બરાબર, એ છે આર્થિક પ્રવૃત્તિ. પણ એ આર્થિક પ્રવૃત્તિ જ અર્થપૂર્ણ છે, નાણાંથી ભરપૂર છે. નાણાં મેળવવા માટે જ આર્થિક પ્રવૃત્તિ કરી છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, જીવનને ચલાવવા માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, મતલબ કે અર્થ ઉપાર્જન કાર્ય કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. નાણાં મેળવવા, અર્થોપાર્જન એટલે કે નાણાંનું ઉપાર્જન કરવું, નાણાં મેળવવા, આ પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવી તે માણસનું પહેલું ધર્મ કર્તવ્ય છે, બરાબર. પહેલું કર્તવ્ય ધર્મ છે, બીજો પુરુષાર્થ છે અર્થ મેળવવા, નાણાં મેળવવા. એનાથી જ ઘર સમાન ચાલશે, બરાબર. પછી છે આશ્રય.
2,500 વર્ષ પહેલાં અઢી 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યએ, જેમનું બીજું નામ ચાણક્ય છે, કૌટિલ્યનું બીજું નામ શું છે? ચાણક્ય, અથવા તો એનું મેન છે વિષ્ણુગુપ્ત નામ છો કૌટિલ્યનું. ધ્યાન રાખજો, તમે સમાજમાં આના વિશે શીખી ગયા હશો મિત્રો, તમને ખ્યાલ હશે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કઈ પ્રવૃત્તિ માટેનું? ધંધો કરવા માટેનું, નાણાં મેળવવાની કેવી રીતે પ્રવૃત્તિ કરી શકાય, એમાં શું કેવી રીતે ચાલવું, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર બધું આ કૌટિલ્યએ કરેલું છે. એમાં અર્થશાસ્ત્ર છે એનું મેન છે. એને આર્થિક પ્રવૃત્તિને રજૂ કરતા ચિંતન રજૂ કરેલા છે એનું આવા શાસ્ત્રમાં. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્ય જો હવે આવે છે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. આમ ના આવડે તો 10 વાર બોલજો, પણ પાકી કરજો, ફરજિયાત કરજો. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. વૃત્તિ એટલે આપણે કોઈ પણ કામ કરી, કોઈ પણ વૃત્તિથી એનો ભાવાર્થ શું હોય? નાણું મેળવવાનું. તમે ભણો છો, ભવિષ્યમાં શું કરશો? સારી એવી નોકરી મળશે, સરકારી કે કોઈ પણ તમારી જે ઈચ્છા હોય, સારા એવા લેવલ પર પહોંચશો. એનો હેતુ શું છે તમારી વૃત્તિનો? અત્યારની વૃત્તિનો અર્થ એટલે કે નાણું મેળવવાનું. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. ના 5 વાર બોલશો ને તો આ ફાવવા મને આવડી જશે આ વ્યાખ્યા 2 લીટીની. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જુઓ, મનુષ્યની વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. અત્યારે તમે ભૂમિ વેચો તો પણ, જમીન વેચો તો પણ એમાંથી નાણાં મળે પ્લસમાં. એ જ અર્થ નથી કે ભૂમિ વેચાતી નાણાં મળે, પણ આપણે ભૂમિનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ખેતી કરવા માટે. ખેતીમાંથી આપણે શું મળે? પાક વેચીને આપણે શું મેળવી? નાણાં, અર્થ મેળવી છે, નાણાં મેળવી છે. તેવી જ પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. બરાબર, આ જે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મિત્રો, આ એની વ્યાખ્યા હતી. હવે આપણે જોઈએ આજનો છેલ્લો ટોપિક, પેરેગ્રાફ. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માત્ર અર્થ મેળવવું તો અર્થ તો આપણે ચોરી નહીં મેળવી શકીએ, નાણું તો હે ને. માત્ર અર્થ કેન્દ્રિત નહીં, માત્ર નાણાં કેન્દ્રિત નહીં, ગ્રાહકોને છેતરી નહીં નાણાં મેળવી શકીએ, પણ એની સાથે કેવી પ્રવૃત્તિ કીધી છે અને કેવા આધારોની સાથે કરવાની છે આ પ્રવૃત્તિ? નૈતિક, કાયદેસર રીતે, નહીં કે આડેધડને લૂંટફાટ ચલાવવાની. અત્યારે એવું થાય છે અને ભોગવવાવાળા ભોગવે છે. બરાબર, એટલે નૈતિકતાના મૂલ્યને ધ્યાનમાં રાખી, માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રના નીતિશાસ્ત્રને પણ અસર કરે છે. એટલે અર્થશાસ્ત્રને કયું શાસ્ત્ર અસર કરે છે? નીતિશાસ્ત્ર. કારણ કે એની સાથે કઈ બાબતો સંકળાયેલી છે? નૈતિકતા, પ્રમાણિકતા. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. જુઓ, આ જે ચાણક્ય છે, વિષ્ણુગુપ્ત મતલબ કે કૌટિલ્ય, એના વિચારો જે છે એમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી એટલે કે ગ્રુપમાં કામ કરતા હોય, કંપની સ્વરૂપ છે, જાહેર સ્વરૂપ છે, એવા એને જ આર્થિક પ્રવૃત્તિમાં એને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે, સામૂહિક પ્રવૃત્તિ. બરાબર, જેમ કે જુઓ, જેમ કે કંપની સ્વરૂપ ભાગીદારી પેઢી. બરાબર, અને એને મહત્ત્વ આપ્યું છે, કારણ કે સામૂહિક પ્રવૃત્તિમાં બીજાને શું મળશે? રોજગારી મળશે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું. કારણ કે પહેલાંના સમયે શું હતું? ખેતી મુખ્ય હતી, કૃષિ પ્રધાન દેશ હતો આપણો. અને બીજું કે રાજાશાહી હતી, એટલે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખ્યું છે, કેવી રીતે રાજ્ય ચલાવવું, આખું શાસ્ત્ર છે એનું રાજ્ય. બરાબર, રાજનીતિ શાસ્ત્ર. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ આ અર્થશાસ્ત્રની રચના કરેલી છે. ચાલો, આટલું આજે રાખ્યું છે. પ્રસ્તાવના સહિત લખવાનું છે. અર્થ, પ્રસ્તાવના, ભારતીય ચિંતન, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ચાલો, ગુડ બાય.